સીતારામ બધા મિત્રોને. હવે અત્યારે આપણે એક હરણની વાત કરીએ. હરણમાં લેતી વખતે કે આપણે પછી જમા કરાવી તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તમને થોડીક માહિતી આપું. હવે આપણે નવી હરણ ગમે ત્યારે લેવા જઈ કારવી તો હંમેશા બે વસ્તુનું ધ્યાન રાખવાનું કે હંમેશા 300 પોઈન્ટની જ હરણ આવે છે. ગમે ત્યારે આપણે લેવા જઈ કરવી તો હંમેશા મપાવી લેવાનું પહેલા કે હરણ કેટલા પોઈન્ટની છે અત્યારે. કારણ કે અમુક સમયે એવું થાય છે કે કદાચ ક્યારેક એવું થઈ શકે એમ. જેથી આપણે હંમેશા નવી હરણમાં આપણે પોઈન્ટ માપી કરવી લીધી કરવી હોય તો ગમે ત્યારે આપણે ગમે હરણમાં કોઈ ફોલ્ટ આવ્યો કરવો હોય તો આપણે એને કહી શકાય કે ભાઈ 300 પોઈન્ટ ની હરણ છે. પછી બીજું વપરાશ પછી અમુક જે વપરાશ થયું હોય એ પોઈન્ટ અમુક બાદ થઈ જાય. બાકીના કેટલા પોઈન્ટ વધે એ આપણને ખ્યાલ આવે. એટલે હંમેશા આપણે ગમે ત્યારે નવી હરણ લઈએ તો હંમેશા પોઈન્ટ મપાવી કાઢવીને લેવા. ને કોઈ હરણમાં ફોલ્ટ આવ્યો હોય ને ગેરંટી વાળી હોય તો આપણે પોઈન્ટ માપીને પાછા એ પ્રમાણે જે સેટલમેન્ટ કરવાનું હોય એ કરી નાખવાનું હોય. એટલે નવી હરણ લેવો ત્યારે ગમે ત્યારે પોઈન્ટ મપાવી નથી લેવા. એમ અમુકને ખ્યાલ હોય અમુકને ન હોય એટલા ખાલી માહિતી પૂરતી જ છે કે આપણે કોઈને ધંધામાં કોઈ રીતે તકલીફ પડે એ બાબતે આપણે વિડીયો નથી બનાવ્યો. આ ખાલી અમુક શું છે કે અમુકને નોલેજ ન હોય તો થોડીક માહિતી મળે એમ. સારું, ઓકે, બાય.